હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 2 ની અંદર ચેપ્ટર નંબર 6 ભવતુ ભારતમ, ભવતુ એટલે કે થાઓ અથવા તો બનો, ભારતમ એટલે કે ભારત દેશ એક, બનો ને બનો। તો ચાલો આપણે સરસ મજાનું ભારત માતાનું ચિત્ર પણ આપેલું છે, એમના પરથી શ્લોક લઈએ। ભારતમ ભારતમ એટલે કે ભારત દેશ, ભવતુ ભારતમ, ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ થાઓ। તો શેના જેવો થવાની વાત કરે છે? તો શક્તિ સંભૃતમ, શક્તિ સંભૃતમ એટલે કે શક્તિથી ભરપૂર, શક્તિ સંભૃતમ એટલે કે શક્તિથી ભરપૂર, શક્તિથી સજ્જ। યુક્તિ સંભૃતમ, યુક્તિ એટલે કે યુક્તિથી ભરપૂર બનો, એટલે કે યુક્તિ સંભૃતમ એટલે કે પોતાના વિકાસ સાધવા માટે પ્રયુક્તિ એટલે કે યુક્તિ વાળો બનો, શક્તિ વાળો બનો, યુક્તિ વાળો બનો। સંભૃતમ, સંભૃતમ એટલે કે સંપન્ન, શક્તિ યુક્તિ સંભૃતમ એટલે કે શક્તિ અને યુક્તિ બંને થી સંપન્ન। ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ બનો। એટલે અનુવાદ લઈએ, ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિ વાળો બનો, આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટો આવે છે, તો એના ઉપર આપણે પૂરેપૂરું ધ્યાન આપ્યું છે। તો સરસ મજાના દરેક વિષયના વિડીયો લેક્ચર કે પીડીએફ કે પરીક્ષાના સમયે પેપરો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને અવેલેબલ થશે, બરાબર। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, વેદ ડિજિટલ એજ્યુકેશન ઓપન કરશો એટલે આ પેજ ખોલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય સરસ મજાના વિડીયો જોઈ શકશો, જે એકદમ ફ્રી છે। શસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્રને ધારણ કરનાર, શસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્રો અને અસ્ત્રો ને ધારણ કરનાર એટલે એને કહેવાય શસ્ત્ર ધારકમ। શાસ્ત્ર ધારકમ, શાસ્ત્રને એટલે કે ધર્મશાસ્ત્રને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો। શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્રોને અને શાસ્ત્રને એટલે કે વિજ્ઞાનને ધારણ કરવા વાળો ભવતુ ભારતમ, ભારત દેશ બનો। તો અનુવાદ લઈએ, ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો, શાસ્ત્રોની શક્તિને ધારણ કરનારો, આમ ભારત શસ્ત્ર અને અસ્ત્ર એટલે કે શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકાર વાળો બનો। રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, જો કદાચ પરીક્ષામાં મિત્રો શ્લોક પણ આપણે મૌખિક પૂછાય તો મોઢે કરવા, બરાબર, હા આમાંથી શ્લોક પૂછાઈ શકે। રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, તો રીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી જે રીતભાત છે, જીવન શૈલી છે એ સંસ્કારી બનો। નીતિ સંસ્કૃતિ એટલે કે જે નીતિ નિયમો છે, બરાબર, જે આચરણ છે, બરાબર, એ પણ સરસ મજાનું નીતિમત્તા વાળું બનો, એવું સંસ્કારી બનો। રીતિ નીતિ સંસ્કૃતમ એટલે કે રીતિ એટલે કે રીત રિવાજો, આપણી જીવન શૈલી છે, નીતિ નિયમો છે, એ સંસ્કારી બનો। ભવતુ ભારતમ એટલે કે થાઓ, ભારત દેશ સંસ્કારી જીવન શૈલી વાળો, નીતિ નિયમો વાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ। કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ, બરાબર, કર્મ, બરાબર એટલે કે જે આપણું કર્તવ્ય છે, કર્મ પ્રત્યે આપણી જે નિષ્ઠા છે, કર્મશીલતા છે, બરાબર, તો એના વાળો થાઓ। ધર્મ નૈષ્ઠિકમ, ધર્મ નૈષ્ઠિકમ એટલે કે ધર્મ પ્રત્યે નિષ્ઠા વાળો, કર્મ પ્રત્યે નિષ્ઠા વાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠા વાળો। કર્મ ધર્મ નૈષ્ઠિકમ, કર્મ અને ધર્મ બંનેમાં નિષ્ઠા વાળો ભરતુ ભાવતમ એટલે કે ભારત દેશ થાઓ। ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠા વાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠા વાળો બનો। ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા નિષ્ઠા વાળો થાઓ એટલે કે નિષ્ઠા વાળો બનો। આગળ જોઈએ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરવા વાળો, સાધ કરવા વાળો, બરાબર, ભક્તિને સિદ્ધ કરનારો। મુક્તિ સાધકમ
એટલે કે મુક્તિની મોક્ષની સાધના કરનારો, ભક્તિની સાધના કરનારો, કારણ કે ભક્તિ દ્વારા આપણે ખબર છે, નરસિંહ મહેતાના ચિત્ર દ્વારા ખબર પડી જાય કે ભક્તિ દ્વારા ભગવાનને પામવાની વાત છે, અને મુક્તિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાની વાત છે. ભક્તિ મુક્તિ સાધકમ એટલે કે ભક્તિ અને મુક્તિ બંનેની સાધના કરનારો ભવતુ ભારતમ, ભારત દેશ થાવ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરશો, વિડીયો લાઈક કરશો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.